અગ્નિવીર યોજનાને લઈને આ મહત્વના સમાચાર, જ્યાં સરકાર હવે અગ્નિવીરોને ગુજરાત સરકાર નોકરીમાં પ્રાધાન્ય આપશે। આ સૌથી મહત્વના સમાચાર। અગ્નિવીરોને હવે ગુજરાત સરકાર નોકરીમાં પ્રાધાન્ય આપવા જઈ રહી છે। અગ્નિવીરોને ગુજરાતમાં જે સરકારી નોકરીમાં હવે પ્રાધાન્ય આપવામાં આવશે। તો અગ્નિવીરો માટે આ સૌથી મહત્વના સમાચાર છે। રાજ્ય સરકાર હવે પ્રાધાન્ય આપશે અને હથિયારધારી પોલીસમાં પ્રાધાન્ય આપવામાં આવશે। અગ્નિવીરોને ગુજરાતમાં એસઆરપીની ભરતીમાં પ્રાધાન્ય આપવામાં આવશે। હથિયારધારી પોલીસ અને એસઆરપી આ બંનેની ભરતી વખતે અગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે અને આ ભરતી માટે અનામત કોટા પણ દાખલ થાય તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે। ગુજરાતના મુખ્યમંત્રીએ આ સૌથી મહત્વની અને મોટી જાહેરાત કરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, વધુ શું વિગતો? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ રાતથી 2 દિવસના દિલ્હીના પ્રવાસે છે। આવતીકાલે જે મીટિંગ મળવાની છે એ મીટિંગ માટે તેઓ ગયા છે અને એક દિવસ બીજો પણ રોકાવાના છે। એ પહેલા જ તેઓ આ જાહેરાત કરી છે। સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે અગ્નિવીર યોજના જે છે એ અગ્નિવીર યોજનામાં હવે ગુજરાત સરકાર તેની અંદર નોકરી કરી ચૂકેલા એટલે કે અગ્નિવીરોને હથિયારધારી પોલીસ અને એસઆરપીની ભરતી જે ગુજરાતની અંદર હવેથી થશે એની અંદર પ્રાધાન્યતા આપવામાં આવશે। મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારથી આ યોજના જાહેર કરવામાં આવી છે ત્યારથી સતત વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકારને ઘેરવામાં આવી રહી છે અને એ બાબતનો ઉલ્લેખ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું છે કે આ તમામ જે આક્ષેપો છે વિપક્ષના એ પાયા વિહોણા છે। જો કે આ જે બંને યોજના છે એ દેશને મજબૂત કરવા વાળી યોજના છે અને તે અંતર્ગત હવે ગુજરાત સરકાર પણ આગળ આવી છે અને ગુજરાત સરકાર તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી છે કે હથિયારધારી પોલીસ અને એસઆરપીની ભરતીમાં પ્રાધાન્યતા આપવામાં આવશે। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોની અંદર આ બંને ભરતીમાં આ અગ્નિવીરો માટે અનામત કોટા દાખલ થાય તેવી પણ શક્યતા રહેલી છે। જો કે આ અંગે હજી રિપોર્ટ તૈયાર નથી થયો। એક રીતે રિપોર્ટ તૈયાર થઈ જાય ત્યારબાદ કેટલો અનામત કોટા રાખી શકાય છે એ પ્રકારેની ચર્ચા વિચારણા અને તેમાં જે લીગલ ટીમ છે લીગલ ટીમના ઓપિનિયન લીધા બાદ તે પગલું રાજ્ય સરકાર ભરવા માંગે છે। એટલા માટે હજુ એ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાફ કરી દીધું છે, નિશ્ચિત કરી દીધું છે કે અગ્નિવીરોને ગુજરાત સરકાર પોતાની જે ભરતી થાય છે પોલીસની અંદર, ખાસ હથિયારધારી પોલીસની અને એસઆરપીની જે ભરતી થાય છે તેની અંદર ચોક્કસથી પ્રાધાન્યતા આપશે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલ તો આ અંગે ટ્વીટ કરી આ સૌથી મોટી જાહેરાત કરી છે કે જે અગ્નિવીરો છે તેમને હવે પોલીસ ભરતીમાં અનામત મળશે।